બ્રાહ્મણ કોઈ દિવસ સંતોષી હોય નહીં અને કેવલ આ 3 ડગલા માગે છે. શુક્રાચાર્યજી મહારાજે આંખ બંધ કરીને જોયું ત્યારે તો ભગવાન સાક્ષાત નારાયણ છે. ત્યારે રાજા બલિને કહે છે શુક્રાચાર્યજી મહારાજ કે રાજા બલિ, આ જે બ્રાહ્મણ બનીને આવ્યા છે એ બ્રાહ્મણ નથી, સાક્ષાત ભગવાન નારાયણ છે. એ છળ કપટ કરશે આપની સાથે અને પછી મોટું સ્વરૂપ ધારણ કરશે. ત્યારે રાજા બલિરાજા કહે છે કે મહારાજ, જેના માટે યજ્ઞ કરું છું અને મહારાજ જેના માટે આખું જગત સંસાર માગે છે એ આજ મારી ઘરે ભિક્ષાવૃત્તિ કરે છે અને મારી ઘરે માગવાય છે, એનાથી મોટું કામ મારે ક્યાં છે? એનાથી વિશેષ મારે શું લાભ હોઈ શકે? મહારાજ જે જોઈએ તે માગે, ભલે માગે. શુક્રાચાર્યજી મહારાજે કીધું કે આ માગશે પણ મારા યજમાનની સંપત્તિ બચવી જોઈએ. ત્યારે શુક્રાચાર્યજી મહારાજે વિચાર કર્યો કે મારે યજમાનની સંપત્તિ કેમ બચાવી. ત્યારે શુક્રાચાર્યજી મહારાજે વિચાર કર્યો કે આ કમંડલની અંદર નાળચો છે, એ નાળચાની અંદર સૂક્ષ્મ સ્વરૂપ લઈ અંદર બેસી જાઉં અને ભગવાન જોશે, આ બ્રાહ્મણ એમ જોશે કે અંદર કંઈક કચરો આવ્યો છે, અંદર કાંઈક તીક્ષ્ણ પદાર્થ નાખશે, એમાંથી મને લોહી નીકળશે અને પાણી અપવિત્ર થશે અને સંકલ્પ નહીં થાય, મારા યજમાનની સંપત્તિ બચી જશે. શુક્રાચાર્યજી મહારાજ નાનું સ્વરૂપ ધારણ કર્યું, નાળચાની અંદર બેઠા. ત્યારે બલિરાજા પાણી દેવાનું કીધું, જમણા હાથમાં પાણી લેવાનું. ત્યારે પાણી ન આવ્યું. ત્યારે ભગવાન નારાયણે એક દર્ભની સળી લીધી અને નાળચામાં નાખી ભગવાને વિચાર કર્યો કે આ શુક્રાચાર્યજી મહારાજ બેઠા છે ને ક્યાં મારું? ત્યારે ભગવાને વિચાર કર્યો કામ કરું કે બીજા જો ક્યાંક હળી લાગશે તો લોહી નીકળશે, આંખમાં મારું. આંખમાં લાગે તો પહેલા પાણી નીકળે પછી લોહી નીકળે. ત્યારે ભગવાન નારાયણે વિચાર કર્યો કે પાણી નીકળશે ને લોહી નીકળશે ત્યાં તો સંકલ્પ પૂરો થઈ જશે મારો. શુક્રાચાર્યજી મહારાજની ભગવાન વામન નારાયણે એ દર્ભની સળી નાખી અને શુક્રાચાર્યની આંખ ફૂટી અને શુક્રાચાર્ય આંખ ફૂટી. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે બીજી ફોડુંક નીકળો છો બહાર. શુક્રાચાર્યજી મહારાજ આંખ લઈ બહાર નીકળ્યા અને સંકલ્પ થયો. રાજા બલિરાજાને કીધું કે જમણા હાથમાં પાણી લો અને 3 ફેરે બોલો વિષ્ણુ હું, વિષ્ણુ હું, વિષ્ણુ, હું વિષ્ણુ છું, હું વિષ્ણુ છું, હું વિષ્ણુ છું. સંકલ્પ પરિપૂર્ણ કર્યો અને ભગવાને કીધું કે માપી લો આપને 3 ડગલા. ત્યારે 2 ડગલા અંદર ભગવાને બધું માપી લીધું, આકાશ પાતાળ પૃથ્વી બધું માપી લીધું. ત્યારે ભગવાન કહે છે કે હે રાજા બલિ, આ 2 ડગલામાં બધું મપાઈ ગયું, આ 3જો ડગલો ક્યાં રાખું? ત્યારે કીધું મહારાજ તમે બધું માપી લીધું પણ હું બાકી છું, હજુ 3જો ડગલો મારી માથે રાખો. ત્યારે આ 3જો ડગલો બલિરાજાની માથે રાખ્યો. ત્યારે રાજા બલિની પત્ની હતી વિંધ્યાવલી, એ કહે છે મહારાજ સંકલ્પ કરી એના કરતા સવાયો કંઈક દેવું જોઈએ, હું પણ બાકી છું, અડધો ડગલો મારી માથે રાખો ને 3.25 ડગલા આપના પૂરા કરો. મહારાજ ભગવાન કહે છે કે ધન્ય છે દાતારીને કે રાજા બલિ જેવો દાની છે. દાન કરે પણ મન મૂકીને દાન કરે મહારાજ. અને પછી તો રાજા બલિને પાતાળનું રાજ્ય આપ્યું છે અને 3 દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાઓ છે, વારા પડતીને ચોકી કરે છે. એ બધી કથાઓ છે. પછી બતાવ્યું છે એક સત્યવ્રત નામના રાજા છે, પૃથ્વીનો પ્રલય થવાની તૈયારી છે. સત્યવ્રત નામના રાજા નદી કિનારે સર્વ સ્નાન કરવા માટે ગયા. ત્યારે ખોબો ભર્યો ભગવાનને અંજલિ દેવા માટે સૂર્યને. ત્યાં હાથમાં એક માછલી આવી અને માછલી રડવા લાગી, મહારાજ મને ઘર બચાવો, મને બચાવો, ને ત્યાં મોટા માછલા મને ખાઈ જશે. ત્યારે એ ભગવાન એ સત્યવ્રત રાજા હતા, એ ઘરે પોતાના રાજની અંદર લઈ ગયા. એક મોટો વાટકો લીધો, તપેલી લીધી, એની અંદર માછલીને મૂકી. સવાર થતા તો તપેલી જેટલી મોટી થઈ ગઈ. પછી તપેલો લીધો, બીજી રાતે એનાથી મોટી થઈ ગઈ અને પછી ધીમે ધીમે બહુ મોટી થવા લાગી. ત્યારે ભગવાન સત્યવ્રત રાજા કહે છે કે આપ છો કોણ? ત્યારે કહે છે કે હે રાજન, હવે પૃથ્વી પ્રલય થવાનો સમય છે, ત્યારે હવે પૃથ્વી પ્રલય થશે, ત્યારે આપ સમુદ્ર કિનારે આવજો, ત્યાં એક હોડી આવશે નાવ, એની અંદર બેસી જાજો, 4 વેદનું રક્ષણ કરજો મહારાજ. અને પૃથ્વીનો પ્રલય સમાનો સમય હતો અને ભગવાન સત્યવ્રત છે એ ત્યાં સ્નાન કરવા માટે ગયા. એ હોડી આવી, એની અંદર બેસી ગયા અને ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી અને પૃથ્વીનો પ્રલય તો વેદને બચાવ્યા છે મહારાજ. ભગવાનના અનેક અવતારો છે, એમાં 24 અવતારોની કથા શાસ્ત્રમાં બતાવ્યું છે મહારાજ. જે 22 અવતાર તો થઈ ચૂક્યા છે અને 2 અવતાર હવે બાકી છે. ભગવાન લેશે મહારાજ, કલિયુગની અંદર આગળ કલ્કી અવતાર ધારણ કરશે. એ બધી કથાઓ બતાવી છે.
મારા ભાઈઓ, મારા બહેનો, ભગવાનના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે મહારાજ. જેટલું આ ભણો મહારાજ, કદાચ 1 મહિનો લઈને આ ભાગવતના બેસી જઈએ અને રોજ પાઠ કરતો ભાગવત પૂરી ન થાય. પણ સમય પ્રમાણે આપણે ભાગવતને ન્યાય આપી એ રીતે આપણે કથા કરીએ છીએ મહારાજ. કાલે આપણા કથાની અંદર ભગવાનનો મેન ઉત્સવ છે. કાલનો મેન દિવસ આપણો નંદ મહોત્સવ. 10 સાડા 10 બજે ભગવાન રામનો પ્રાગટ્ય થશે અને 12 વાગ્યાની આસપાસ ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થશે, જેને આપણે ધામધૂમથી ઉજવશું અને નંદ મહોત્સવ કરશું. એટલે કાલે સવારે કોઈ ફરવા માટે ન જાય, નંદ મહોત્સવ થઈ જાય પછી ભલે જ્યાં ફરવા માટે જવું ત્યાં સવારે બધા હાજર રહેવાનું છે. એક તો કાલે રહેવાનું છે, એક લગ્નના દિવસે રહેવાનું છે. તો કાલે નંદ મહોત્સવ કરશું ધામધૂમથી. કોઈને ચોકલેટ લઈ આવવું હોય, ફૂલ લઈ આવવું હોય તો કાલે લઈ આવે, પ્રસાદી લઈ આવી તો કંઈ લઈ આવી શકે છે. અને ધામધૂમથી આપણે નંદ મહોત્સવ કરશું. લગ્નની અંદર કન્યાદાન દેવા માટે મારા કિશનભાઈ બેસવાના છે અને જાન છે એ માધાપુર ગ્રુપ લતાબેન એ બધા જાન લઈ આવવાના છે. એટલે જેને જાનમાં રહેવું એ જાનમાં જાય, માંડવી રહેવું માંડવી રહે. એ તો બધું આપણે આયોજન કર્યું છે. એ તો 1 દિવસ પહેલાં માંડવો નાખશું ત્યારે બધાને કહી દઈશું કોણ કોણ છે. તો અત્યારે આપણે કથા સત્રને વિરામ આપીએ. પહેલાં ભગવાનને યજમાન, ભગવાનને થાળ ધરાઈ ગયો છે તો યજમાન બધા આરતી માટે આવી જાય. ભગવાનની આરતી માટે એ પેલા ભગવાન 2 સ્મરણ આપણે ભગવાનને કરીએ. ત્યાં બધા આરતી માટે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. બધા આરતીમાં આવી જાજો. ભાઈઓ બહેનો બધા આવી જાવ. બધા આવવાનું છે ભગવાન આરતી. હાલો હાલો ઊભા થઈ જાઓ. નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા હો જય કામ. એ કામણ ગારા કાન કામણ બહુ કીધા, વાલે ખાણ બહુ કીધા.